નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું ગુજરાતનું સૌથી મોટું ઓનલાઈન એજ્યુકેશન પ્લેટફોર્મ વિદ્યા ગ્રુપ પર હું એનએસએસ વિજ્ઞાન શિક્ષક આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું ભાવથી દિલથી હાર્દિક સ્વાગત કરું છું. કેમ છો મારા વાલા વિદ્યાર્થી મિત્રો? મજામાં? વિદ્યાર્થી મિત્રો, ઘણા બધા લાંબા સમય પછી આપણે આજે ભેગા થયા છીએ અને ધોરણ 9 વિષય વિજ્ઞાનની આપણે ચર્ચા કરવાની છે. અને આજના લેક્ચરની અંદર આજે આપણે ચેપ્ટર નંબર 2 આપણી આસપાસમાં દ્રવ્યો શુદ્ધ છે એના વિશેની ચર્ચા કરવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, આમ તો જોવા જઈએ તો ધોરણ 9 ની અંદર આ ચેપ્ટર કેટલામું છે તો કે બીજું ચેપ્ટર છે. અને આ બીજા ચેપ્ટર ની અંદર આપણને પહેલા ચેપ્ટરનો જવાબ આપેલો છે. તમે કહેશો, હે સર શું વાત કરો છો? વિદ્યાર્થી મિત્રો, પહેલું ચેપ્ટર તમે શું ભણ્યા તો કે આપણી આસપાસમાં દ્રવ્યો. હવે બીજા ચેપ્ટરમાં શું કર્યું? તમને લોકોને એક પ્રશ્ન પૂછી દો એ પાઠમાંથી જ કે આપણી આસપાસમાં દ્રવ્યો શુદ્ધ છે? પ્રશ્નાર્થ ચિહ્ન. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ પાઠની ચર્ચા કરવાના છીએ કે ભાઈ આપણી આસપાસ નજર કરી આપણને બધાને ખબર છે કે મારી આસપાસ હું જેટલી પણ વસ્તુ જોઉં છું એ બધી વસ્તુ શેની બનેલી છે તો કે દ્રવ્યની બનેલી છે. તો આપણને બધાને ખબર જ છે. પરંતુ હવે એની શુદ્ધતાની વાત કરવાની છે, બરોબર? હવે એની પ્યોરિટીની વાત કરવાની છે. તો ચાલો આજે આપણે એની શરૂઆત કરીએ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શું શીખવાના છીએ તો કે આજે વિદ્યાર્થી મિત્રો આપણે શીખવાના છીએ પહેલું તો કે પ્રસ્તાવના. હવે આ શું સર પ્રસ્તાવના? તમે તમારી ટેક્સ્ટ બુક ખોલો તો તમારી ટેક્સ્ટ બુકની અંદર શરૂઆતમાં જે પાઠની શરૂઆતમાં જે લખેલું હોય ને ટોપિક ચાલુ થાય પહેલા એને કહેવાય પ્રસ્તાવના. અને બીજો ટોપિક આપણે ભણવાના છીએ એ છે તમારી ટેક્સ્ટ બુકમાં આપેલો ટોપિક નંબર 2.1 જેનું નામ છે મિશ્રણ શું છે. વોટ ઇઝ અ મિક્સચર? અંગ્રેજીમાં મિશ્રણને શું કહેવાય? મિક્સચર. શું કહેવાય? મિક્સચર. MIXTURE. બરોબર, મિક્સચર કહેવામાં આવે છે. તો ચાલો આ બંને ટોપિકો વિશે આજે આપણે એકદમ ડિટેલમાં, એકદમ જોરદાર, એકદમ ધારદાર ભણવાના છીએ. તો પહેલા આપણે શીખવાના છીએ શેના વિશે તો કે પ્રસ્તાવના. શું જોવાના છીએ તો કે પ્રસ્તાવના વિશેની ચર્ચા આપણે કરવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, શરૂઆત છે ને એ તમારી ટેક્સ્ટબુક એક આવી કરી છે કે ભાઈ તમે તમારી આસપાસની કોઈ પણ જગ્યાએ જાઓ. માર્કેટમાં ગયા છો તમે બધા? તમે કહેશો હા સર અમે તો ઘણી બધી ગયા છો. તમે ક્યારે મોલમાં ગયા છો? તમે ક્યારે કરિયાણાની દુકાને ગયા છો? હા સર ગયા છે. તો તમે ક્યારેક એમ જોયું હોય કે ભાઈ તમારા પપ્પા તેલનો ડબ્બો લેવા જાય. શું લેવા જાય? તેલનો ડબ્બો લેવા જાય. તો તમારા પપ્પા શું કહે? એ ભાઈ એક શુદ્ધ સિંગ તેલનો ડબ્બો આપતો, એ ભાઈ એક શુદ્ધ કપાસિયાના તેલનો ડબ્બો આપતો. બરોબર, શું આપણે આગળ શબ્દ શુદ્ધ? હા સર, આ શબ્દ વાપરે છે શુદ્ધ. સર, આ શુદ્ધનો મતલબ શું થાય? અરે આપણને બધાને ખબર જ છે, બરોબર? અથવા તો તમે લોકો છે એ ઘરની અંદર ઘણી વખત બેઠા હોય, બરોબર? અને જો તમે સિટીની અંદર રહેતા હોય અથવા તો ગામડાની અંદર રહેતા હોય તો પણ ચાલે. અને જો તમે વિદ્યાર્થી મિત્રો તમારી ઘરે કોઈ દૂધ દેવા આવતું હોય, એટલે કે દૂધ વાળો આવતો હોય, તો શું કહીએ આપણે ને કે ભાઈ તું ચોખ્ખું દૂધ તો આપશે ને, આપસ ને, બરોબર? સારું દૂધ તો આવે છે ને. સારું અને ચોખ્ખું નો મતલબ શું થાય? શુદ્ધ. શુદ્ધ એટલે ભેળસેળથી મુક્ત. આપણે શું કહીએ કે આમાં ભેળસેળ તો નથી કરેલી ને, આ પ્રોપર શુદ્ધ દૂધ તો છે ને, ચોખ્ખું તો છે ને. તો એવું કહેશે કે હા બેન, હા સીધે સીધું ગાયનું દૂધ ઉતારીને સીધો જ વેચવા આવ્યો છું તમારી પાસે, આવું તમને કહેશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણી સામાન્ય માણસ, આપણે સામાન્ય માણસો છીએ, તો સામાન્ય માણસના અર્થમાં શુદ્ધનો મતલબ શું થાય તો કે ભેળસેળથી મુક્ત. વિદ્યાર્થી મિત્રો, તમે લોકોને અહીંયા ફોટા બતાવું. જો તમે ફોટા દેખાય તમને બધાને, શેના ફોટા છે? તમે કહેશો સર આ તો અમૂલ ઘીનો ફોટો છે. જુઓ અહીંયા તમે નજર કરશો ને તો તમને લોકોને અહીંયા દેખાશે. શું દેખાશે કે જુઓ અહીંયા તમને લોકોને એવું લખ્યું છે અમૂલ પ્યોર ઘી, એવું લખ્યું. જો દેખાય છે બધાને? હા સર દેખાય છે. અહીંયા શું લખ્યું છે? અમૂલ પ્યોર ઘી. આનો મતલબ શું થાય? અમૂલ પ્યોર ઘીનો મતલબ શું થાય સર? અરે બેટા, અમૂલ પ્યોર ઘીનો મતલબ થાય કે આની અંદર શુદ્ધ શું છે તો કે ઘી છે. શું છે આની અંદર? શું છે આની અંદર તો કે આની અંદર છે ને સર એ શુદ્ધ ઘી છે. શું છે? શુદ્ધ ઘી છે. હવે શુદ્ધ ઘીનો મતલબ શું થાય? શુદ્ધ ઘીનો મતલબ શું થાય તો કે સર આ શુદ્ધ ઘીનો મતલબ તો એવો થાય કે આની અંદર ઘી જ હોવું જોઈએ. ઘી જ હોવું જોઈએ. બીજું કશું પણ હોવું જોઈએ નહીં. એને આપણે શુદ્ધ ઘી કહીએ. તમે ક્યારે મીઠું લેવા ગયા છો? મીઠું લેવા તમે ક્યારે મીઠું લેવા ગયા છો? એમાં પણ લખ્યું ઘણી બધી વખત કે ભાઈ પ્યોર સોલ્ટ, આવું લખ્યું હોય. પ્યોર સોલ્ટ એવું લખ્યું હોય. તો પ્યોર સોલ્ટનો મતલબ શું થાય? અરે શુદ્ધ મીઠું, કે મીઠા સિવાય આમાં બીજી એક પણ વસ્તુ આપણે એડ કરી નથી. અહીંયા તમે શું વસ્તુ જોવો છો તો કે સર અહીંયા તમે દૂધ જોઈએ છીએ, અમૂલ માઝા દૂધ. તો દૂધ ઉપર પણ લખ્યું હોય કે પ્યોર દૂધ.
પ્યોર મિલ્ક એવું લખ્યું હોય તો આ પ્યોર મિલ્ક શુદ્ધ દૂધનો મતલબ શું થાય કે એની અંદર દૂધ સિવાય બીજી એક પણ વસ્તુ છે નહીં. ઇટ મીન્સ કે ભેળસેળથી મુક્ત એને આપણે શું કહીએ? શુદ્ધ કહીએ છીએ. અહીંયા એ વસ્તુ લખી, જો આપણે વાંચીએ એટલે આપણને ખ્યાલ આવે કે શું તમે આ રોજબરોજના ખાવાલાયક પદાર્થોના ડબ્બા પર લખેલા શુદ્ધ શબ્દથી બરોબર પરિચિત છો કે નહીં? બરોબર, ધ્યાન આપ્યું છે કે નથી આપ્યું? હા, આપ્યું છે. તો કે એક સામાન્ય માણસ માટે, કોના માટે? એક સામાન્ય માણસ, આપણે બધા સામાન્ય માણસોમાં આવીએ બરોબર, એના માટે શુદ્ધ શબ્દનો અર્થ શું થાય? તો કે ભેળસેળથી મુક્ત. ભેળસેળ કરેલી ન હોય એને આપણે શું કહીએ? તો કે શુદ્ધ કહીએ. સાદું સિમ્પલ ભાષા બરોબર. હમણાં તમારી પરીક્ષાઓ નજીક આવે છે. હે ભાઈ, તમને લોકોને ખ્યાલ જ હશે. સર પ્રથમ પૂરક પરીક્ષા સર આવે છે અમારી હમણાં ટૂંક સમયની અંદર. જ્યાં વિદ્યાર્થી મિત્રો બહુ જ ઓછા સમયની વાર છે, પરંતુ શું એની તૈયારી કેવી રીતે કરવી તમે ક્યારે વિચાર્યું છે? કેવી રીતે તૈયારી કરી શકાય કે જેનાથી તમને લોકોને બેસ્ટ રિઝલ્ટ મળી શકે? કેવી રીતે તૈયારી કરી શકાય કે જેનાથી તમે બેસ્ટ રિઝલ્ટ લાવી શકો? તો વિદ્યાર્થી મિત્રો વિદ્યાકુલ દ્વારા યુથ અને સ્વયં પબ્લિકેશન દ્વારા સરસ મજાનું છે એ તમારા માટે શું લોન્ચ કરેલું છે ખબર છે? કે વિદ્યાર્થી મિત્રો એ છે ધોરણ 9 નું પ્રથમ સત્રનું પેપર સેટ. જી હા વિદ્યાર્થી મિત્રો, આ પ્રથમ સત્રનું પેપર સેટ છે. તમારી જે પ્રથમ પરીક્ષા જે આવવાની છે, હમણાં સ્ટાર્ટ થવાની છે, એ પેપર સેટ છે. એમાં તમે જોશો ને તમને 33 આદર્શ પ્રશ્નપત્રો આપેલા છે. કેટલા આપેલા છે? 33 આદર્શ પ્રશ્નપત્રો આપેલા છે. જેમાં તમે જુઓ છો તો કે ભાઈ ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, અંગ્રેજી, ગુજરાતી, સંસ્કૃત અને હિન્દી આ બધા વિષયના વિદ્યાર્થી મિત્રો તમને લોકોને ટોટલ 33 પેપરો છે ને આવા સરસ મજાના પેપરો તમે જોશો ને તો તમને ગમશે. એ આવા સરસ મજાના પેપરો છે ને એ તમને લોકોને આપેલા છે, જેની અંદર બધા મોસ્ટ એમપી સવાલો છે. તમે આ પેપર સેટમાંથી તૈયાર કરીને જશો ને તો આનથી બાર તમારી પ્રથમ પરીક્ષાની અંદર એક પણ પ્રકારનો સવાલ પૂછાશે નહીં. એ 100% ગેરંટી છે. અને જો લેવાનું ભૂલાઈ ગયું ને, રહી ગયા ને, તો પછી આનથી આ પાકું નહીં કરો ને તો આખી ગધા મજૂરી કરવી પડશે. બધા ચેપ્ટરો એકથી વાંચવા પડશે. મોસ્ટ એમપી સવાલ તમારી પાસે ક્યાંથી હોય? આ લેવું પડે. જો આ લેશો ને તો આની અંદર તમને મોસ્ટ એમપી સવાલો મળશે. તો વિદ્યાર્થી મિત્રો આજે જ યુથ સ્વયં મૂલ્યાંકન પેપર સેટ તમે લોકો મગવી શકો છો, જેમાં મોસ્ટ એમપી ક્વેશ્ચન છે. તમને આપેલા નંબરો છે, આ નંબર ઉપર તમે છે એક કોલ કરી શકો છો બરોબર. અને સાથે સાથે ડિસ્ક્રિપ્શનમાં પણ બધી માહિતી આપેલી છે. તો જાઓ અને વસાવો પેપર સેટ. ચાલો આપણે આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો. તો સામાન્ય માણસને શુદ્ધનો અર્થ શું થાય? તો કે ભેળસેળથી મુક્ત બરોબર. પરંતુ હવે અહીંયા સમજો ભાઈ, હવે અહીંયા સમજો વૈજ્ઞાનિકો શું કે ખબર છે? વૈજ્ઞાનિકો ભાઈ કોણ? વૈજ્ઞાનિકો ભાઈ કોણ? વૈજ્ઞાનિકો શું કે તમે ભલે જેને શુદ્ધ માનતા હોય ને માનો, અમે કોઈને શુદ્ધ માનતા નથી ભાઈ બરોબર. અહીંયા સાંભળો છો શું કીધું સાંભળો છો. પરંતુ વૈજ્ઞાનિકો માટે આ તમામ વસ્તુઓ ખરેખર જુદા જુદા પદાર્થનું મિશ્રણ છે. તેથી જ તેને શુદ્ધ ન કહી શકાય. વિદ્યાર્થી મિત્રો અહીંયા ઘી બતાવ્યું, જુઓ શું બતાવ્યું છે? ઘી. અને ઘી ઉપર લખ્યું પણ છે. શું લખ્યું છે? તો કે ઘી ઉપર લખ્યું છે શુદ્ધ ઘી. શું લખ્યું છે? શુદ્ધ ઘી લખ્યું છે. શુદ્ધ ઘી લખ્યું છે. પરંતુ વૈજ્ઞાનિકોને તમે કહો ને કે શું આ શુદ્ધ ઘી છે? તો વૈજ્ઞાનિકો કે ખબર છે? ના રે ના, આ કઈ શુદ્ધ નથી. અમે કયાને શુદ્ધ ન કહીએ. હા, અમે થોડા કયાને શુદ્ધ કહીએ. અમે કઈ શુદ્ધ થવા માટે આવ્યા છીએ, તમે એને શુદ્ધ કહીએ. વિદ્યાર્થી મિત્રો તમને એ શુદ્ધ નહીં કે. તમે કહેશો કેમ સર? વાય સર શુદ્ધ નહીં કે? શું કામ શુદ્ધ નહીં કે? પણ વિદ્યાર્થી મિત્રો વૈજ્ઞાનિકો શું કહેશે કે આ ઘી છે ને એ ઘણા બધા અલગ અલગ પદાર્થોનું શું છે? તો કે ઘણા બધા અલગ અલગ પદાર્થોનું એ પોતે શું છે? તો કે મિશ્રણ છે. ઘણા બધા જુદા જુદા પદાર્થોનું એ પોતે શું છે? તો કે મિશ્રણ છે. એવું કે હું નથી કહેતો, કોણ કે? વૈજ્ઞાનિકો કે. સર કેવી રીતે? તો સમજાવો હમણાં તમારો કન્સેપ્ટ ક્લિયર થઈ જશે. અમારી સાથે જોડાયેલો રહો. જેમ કે જો તમને આપ્યું છું ઉદાહરણ તરીકે દૂધ છે. દૂધ એમાં શું હોય? તો કે પાણી હોય, એમાં ચરબી હોય, એમાં પ્રોટીન હોય વગેરેનું મિશ્રણ છે બેટા. આપણે એમ લખ્યું હોય ક્યાંય જગ્યાએ શું લખ્યું હોય કે ભાઈ શુદ્ધ ઘી, શુદ્ધ ગાયનું દૂધ, આવું લખ્યું હોય દૂધ. તો આપણે સામાન્ય માણસ શું વિચારીએ? તો કે સર આપણે સામાન્ય માણસ તો છે ને એવું વિચારી નાખીએ કે આ છે ને એ ભેળ
ભેળસેળથી મુક્ત છે એવું આપણે માનીએ. પરંતુ વૈજ્ઞાનિકો શું વિચારે ખબર છે? વૈજ્ઞાનિકો એવું વિચારે કે વિદ્યાર્થી મિત્રો દૂધ છે ને, દૂધ એમાં 3 વસ્તુ આવેલી. કઈ? પહેલું તો પાણી છે, બીજું છે પ્રોટીન, અને ત્રીજું છે શું છે તો કે ચરબી. આટલી વસ્તુઓ ભેગી થઈ ગઈ છે ભાઈ, આટલી વસ્તુઓ ભેગી છે. ઇટ મીન્સ કે વિદ્યાર્થી મિત્રો આ દૂધ છે ને એને શુદ્ધ વૈજ્ઞાનિકો કહેતા નથી, કારણ કે એમાં 3 વસ્તુઓ ભેગી થઈ ગઈ છે, અને 3 વસ્તુ ભેગી થઈને શું બનાવે છે તો કે દૂધ બનાવે છે. એટલા માટે કન્સેપ્ટ ક્લિયર થઈ છે? ખબર પડે છે એક્ઝેક્ટ શું કહેવા માંગુ છું? શું તમારો એક્ઝેક્ટ એક મુદ્દો શું કહેવા માંગે છે ખ્યાલ આવે દીકરાઓ? ખ્યાલ આવી ગયો? હામોજા ભાઈ, ગમતો હોય તો વિડીયો એકવાર લાઈક કરો યાર, આ ચેનલને સબસ્ક્રાઇબ કરો યાર. તમારા માટે આવો સરસ મજાનો કન્ટેન્ટ વિદ્યાકુલ ગુજરાતી સરસ મજાની આપણી યુટ્યુબ ચેનલ છે લાવે છે. તો ફટાફટ આ ચેનલને જે લોકોએ સબસ્ક્રાઇબ નથી કરી, નાના બાળકો, ધોરણ 9ના વિદ્યાર્થીઓ માટે હવે ઘણા બધા વિડીયો લેક્ચર્સ આવવાના છે, બરોબર? અને આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર ધોરણ 9નો મસ્ત મજાનો કન્ટેન્ટ આપણે અપલોડ કરવાના છીએ. તો જે વિદ્યાર્થીઓએ હજી સુધી આ વિડીયોને લાઈક નથી કરી, ફટાફટ લાઈક કરો. આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી યાર, નીચે જ આપેલું છે બટન, નીચે જ ભાઈ એને સબસ્ક્રાઇબ કરી દો. અને સાથે આ વિડીયો જો તમને ગમ્યો હોય ને, તમને સમજાતું હોય ને કે ધોરણ 9નું વિજ્ઞાન કેટલું સહેલું છે, તો તમારે લોકોએ આ વિડીયો તમારા મિત્રો સુધી પણ બને તેટલો છે એ શેર કરવાનો છે, કારણ કે અમે તમારા માટે સૌથી મસ્ત રીતે એકદમ સરળતાથી તમે સમજી શકો એવા કન્સેપ્ટ છે એ તમારા માટે લઈને આવતા હોઈએ છીએ અને તમને ભણાવતા હોઈએ છીએ. ચાલો આગળ વધીએ. ચાલો, તો વૈજ્ઞાનિકો શુદ્ધ કોને માને? તો જો લખું જુઓ કે જ્યારે કોઈ વૈજ્ઞાનિક કોઈ દ્રવ્યને શુદ્ધ કહે છે ત્યારે તેનો અર્થ એવો થાય છે કે દ્રવ્યના દરેક કણોના રાસાયણિક ગુણધર્મો કેવા હોય તો કે સમાન હોય. કેવા હોય? સમાન હોય. વૈજ્ઞાનિકો કોને શુદ્ધ માને? વૈજ્ઞાનિકો છે એ વૈજ્ઞાનિકો શુદ્ધ કોને કે? વૈજ્ઞાનિકો કોને શુદ્ધ કહે ભાઈ? તો અહીંયા ધ્યાન આપો કે વૈજ્ઞાનિકો એને શુદ્ધ કહે. કોને શુદ્ધ કહે? કે વિદ્યાર્થી મિત્રો કોઈ પણ દ્રવ્ય હોય, કોઈ પણ દ્રવ્ય, એ દ્રવ્ય કણોનું બનેલું હોય. હા કે ના? તો કે હાસરે પોતે કણેનું બનેલું હોય, બરોબર? તો આ જે કણો છે ને, કણો, એ કણો બધા કણોના રાસાયણિક ગુણધર્મો કેવા હોય તો કે સમાન હોવા જોઈએ. એને જ વૈજ્ઞાનિકો શું કહે તો કે એ પોતે શુદ્ધ છે એમ પોતે કહે છે. સમજાણું? ક્લિયર થયો કન્સેપ્ટ? હામોજા. ચાલો આગળ જોઈએ. બીજું કોને કે કોઈ પણ શુદ્ધ દ્રવ્ય એક જ પ્રકારના કણોનો બનેલો હોવો જોઈએ. બીજા શબ્દોમાં કહીએ તો પદાર્થ એ દ્રવ્યનું એક શુદ્ધ સ્વરૂપ છે. વિદ્યાર્થી મિત્રો બીજું શું કીધું એને? તો કે દ્રવ્યના કણો છે, આ દ્રવ્ય છે, એના જે કણો છે એ કેવા હોવા જોઈએ તો કે બધા સમાન. કેવા હોવા જોઈએ? બધા કેવા હોવા જોઈએ? સમાન હોવા જોઈએ. તો ને જ આપણે શું કહી શકીએ એને? તો કે શુદ્ધ કહી શકતા હોઈએ છીએ, બરોબર? વિદ્યાર્થી મિત્રો મજા આવે છે ભણવાની? તમે કહેતા છો હા સર બહુ જ મજા આવે છે, એકદમ જોરદાર મજા આવે છે. તો વિદ્યાર્થી મિત્રો શું આવી રીતે તમારે તમારો આખો સિલેબસ ભણવો છે? ધોરણ 9નો ગણિત સૌથી અઘરામાં ગુરુ છે, સાહિલ સર મસ્ત રીતે ભણાવે છે. ધોરણ 9નું વિજ્ઞાન સર કન્સેપ્ટ જ નથી સમજાતા. અરે વિદ્યાર્થી મિત્રો મારી સાથે ભણશો ને તો તમારા કન્સેપ્ટ પણ ક્લિયર થઈ જાય છે. અરે સર અમારું અંગ્રેજી એટલું કાચું છે, અમને કાળ યાદ નથી રહેતા, અમને ડાયરેક્ટ યાદ નથી, અમને સર વાંચતા નથી આવડતું અંગ્રેજી. તમારું અંગ્રેજી પાવરફુલ કરશે અમારા ધ્રુવીબેન. સર સમાજમાં તો કેટલા મોટા સવાલો, સર સમાજની અંદર તો કેટલી બધી તારીખો, કેટલા બધા રાજાઓના નામ, કેટલા બધા અંગ્રેજોના નામ સર યાદ જ નથી રહેતા. અરે વિદ્યાર્થી મિત્રો અમારા પાર્થ સર છે ને એ તમને એકદમ જોરદાર, એકદમ ધારદાર રીતે છે તમને તમારા વિજ્ઞાનના સામાજિક વિજ્ઞાનના કન્સેપ્ટ ક્લિયર કરાવવાના છે. તો વિદ્યાર્થી મિત્રો તમારા મુખ્ય 4 વિષય ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી અને સામાજિક વિજ્ઞાન માટે આપણી વિદ્યાકુલ એક એપ્લિકેશન છે કે જે તમને ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક મળી જશે, તમે ડાઉનલોડ કરી શકો છો પ્લે સ્ટોરમાંથી. તમે પ્લે સ્ટોરમાં લખશો વિદ્યાકુલ તો આપણી એપ્લિકેશન તમને કંઈક આવી જોવા મળશે. આ એપ્લિકેશનને તમે જેવી ડાઉનલોડ કરશો તો એની અંદર આપણે એક ટોપર બેચ લોન્ચ કરી છે. શું લોન્ચ કરી છે દીકરા? ટોપર બેચ.
આ ટોપર બેચમાં તમને મળવાનું શું છે? તો વિદ્યાર્થી મિત્રો, ટોપર બેચમાં તમારા જેટલા પણ 4 વિષયો છે એમના દરરોજ લાઈવ લેક્ચરો તમને મળશે, બરોબર, કે તમે શિક્ષક સાથે લાઈવ વાતચીત કરી શકશો, તમારા સવાલો તમે પૂછી શકશો, તમને શિક્ષક એકદમ સરસ રીતે તમને ભણાવશે. એની સાથે સાથે તમને રેકોર્ડિંગ લેક્ચર પણ ફ્રી ઓફ કોસ્ટ મળવાના છે. ધારો કે તમે લાઈવ લેક્ચર નથી જોઈ શકતા તો તમે રેકોર્ડિંગ લેક્ચર પણ વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો. બીજું, તમે ડાઉટ સોલ્યુશન પણ અમારી સાથે કરી શકો છો. તમે તમારા ડાઉટ હોય કોઈ પણ તો એ પણ તમારા સોલ્વ થઈ શકે. ફૂલ યર સ્ટડી વિદ્યાર્થી મિત્રો, આખું વર્ષ દરમિયાન તમને જોરદાર, તમને ધારદાર રીતે ભણાવવામાં આવશે. લેક્ચર નોટ્સ પણ તમને અવેલેબલ છે. તમને લેક્ચર નોટ્સ પણ વિદ્યાર્થી મિત્રો તમને મળવાની છે. બેસ્ટ રિઝલ્ટ અને વોટ્સએપ સપોર્ટ. તમને કાંઈ પણ પ્રોબ્લેમ હોય તો વોટ્સએપ સપોર્ટ તમને મળશે, તમારે ટાઈપ કરીને મોકલી દેવાનું. તમારા શિક્ષકો તમને ઝડપથી આન્સર આપશે. વિદ્યાર્થી મિત્રો, ટોપર બેચમાં જોડાવાનું ભૂલતા નહીં. અહીંયા આપેલો નંબર છે 9224445400, એની ઉપર કોલ કરો અને આજે જ વિદ્યાર્થી મિત્રો ટોપર બેચની અંદર જોડાઓ અને તમે ભણો એકદમ સરસ મજાનું. એ જ અમારી આશા. અને તમે તમારા જીવનમાં નહીં પરંતુ તમે તમારી પરીક્ષામાં બધી જગ્યાએ ટોપર બનો એવી અમારી આશા. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ વધીએ, વાતચીત કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને ખબર પડી છે, શું ખબર પડી છે? તો કે વસ્તુની ખબર પડી કે ભાઈ આપણી આસપાસ જોવા મળતા દ્રવ્યો એટલે કે પદાર્થોને ધ્યાનથી જોઈશું તો તેઓ 2 કે તેથી વધુ શુદ્ધ ઘટકોના મિશ્રણથી બનેલા હોય છે. જેમ કે દરિયાના પાણીની આપણે વાત કરીએ તો ઘણા બધા એમાં ક્ષારો હોય, એટલે કે 2 કે તેથી વધુ શુદ્ધ પદાર્થો ભેગા થઈને જે બનાવે એને શું કહેવાય? દ્રવ્ય કહેવામાં આવે છે. ખનિજો, પછી માટી વગેરે તમામ કેવા છે? તો કે મિશ્રણ કહેવામાં આવે છે, જેમના ફોટા પણ તમને લોકોને અહીંયા બતાવેલા છે. આગળ વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ તો હવે આપણો નેક્સ્ટ ટોપિક ચાલુ થઈ છે. કયો ટોપિક ચાલુ થઈ છે? નેક્સ્ટ ટોપિક, જેનું નામ છે મિશ્રણ એટલે શું. અહીંયા પ્રસ્તાવના આપણી પૂરી થઈ ગઈ. તમારી જે શરૂઆતનો ટેક્સ્ટબુકનો જે ભાગ હતો એ શું થઈ ગયો? એકદમ ફિનિશ થઈ ગયો. હવે કોનો વારો આવે છે? મિશ્રણ એટલે શું, એના વિશે આપણે લોકો આજના લેક્ચરમાં ચર્ચા કરવાના. ચાલો જોઈએ મિશ્રણ કોને કહેવાય. તો જો અહીંયા તમને લોકોને વ્યાખ્યા લખી દીધી. શું કીધું? કે મિશ્રણ એક કરતા વધુ પ્રકારના શુદ્ધ દ્રવ્યો એટલે કે પદાર્થોનું બનેલું હોય છે. મિશ્રણ શેનું બન્યું હોય? મિશ્રણ શેનું બન્યું હોય બેટા? તો કે મિશ્રણ છે એ એક કરતા વધુ પ્રકારના શુદ્ધ દ્રવ્યોનું પોતે શું હોય છે? તો કે બનેલું હોય છે. મિશ્રણ શેનું બનેલું હોય? એક કરતા વધુ શુદ્ધ દ્રવ્યોનું બનેલું હોય. બરોબર, આગળ વાત કરીએ. આપણે જાણીએ છીએ કે પાણીમાં ઓગાળેલ સોડિયમ ક્લોરાઇડ, બરોબર, મીઠું ને બાષ્પીભવન જેવા ભૌતિક પ્રક્રમનો મતલબ થશે અહીંયા પ્રક્રિયા. શું થશે? પ્રક્રિયા. બરોબર, ભૌતિક પ્રક્રિયા દ્વારા પાણીથી અલગ કરી શકાય છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને શુદ્ધ દ્રવ્યની વ્યાખ્યા આપી દીધી. બરોબર, કે માની લો કે તમારે પાણી લેવાનું. શું લેવાનું? પાણી. આ પાણીની અંદર તમે લોકો છે એ શું ઉમેરશો? તો કે સોડિયમ ક્લોરાઇડ, જેને શું કહો છો તમે? NaCl, મીઠું. બરોબર, હવે તમે જ્યારે આમાં ઉમેરો ત્યારે શું બની જાય? તો કે મીઠાનું દ્રાવણ મળી જાય. હવે વિદ્યાર્થી મિત્રો, મારે જોવાનું છે શું કે આની અંદર મેં પાણી લીધું. પાણી એક શુદ્ધ દ્રવ્ય છે. જ્યારે સોડિયમ ક્લોરાઇડ છે એ પણ પોતે શું છે? તો કે એ પણ પોતે શુદ્ધ દ્રવ્ય છે. હવે આ બંને શુદ્ધ દ્રવ્યો ભેગા થયા, શું બનાવ્યું? શું બનાવ્યું? તો કે મિશ્રણ બનાવ્યું. શું બનાવ્યું? તો કે મિશ્રણ બનાવ્યું. એ આપણને ખબર પડી. બીજું શું કીધું? કે વિદ્યાર્થી મિત્રો, હવે મારે આ મિશ્રણને અલગ કરવું હોય, આ મિશ્રણને શું કરવું હોય? તો કે અલગ કરવું હોય. તો અલગ કરવા માટે હું શું કરું? વિદ્યાર્થી મિત્રો, હું જો એ પાણી, મીઠાના પાણીને ગરમ કરું, શું કરું? આ જે મીઠાનું પાણી છે એ મીઠાના પાણીને હું ગરમ કરું. ગરમ તો શું થાય? તો કે વિદ્યાર્થી મિત્રો, પાણી છે પાણી એ પાણીનું શેમાં રૂપાંતર થઈ જાય? તો કે વરાળમાં રૂપાંતર થઈ જાય. અને સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, અહીંયા નીચે તમને શું મળશે? તો કે મીઠું મળશે. શું મળશે? મીઠું મળશે. ઇટ મીન્સ કે તમે લોકો ભૌતિક પ્રક્રિયા, ગરમ કરવું ને એને શું કહેવાય? એક પ્રકારની કઈ પ્રક્રિયા કહેવાય? ભૌતિક પ્રક્રમ. પ્રક્રમનો મતલબ થાય પ્રક્રિયા. તો એ ભૌતિક પ્રક્રમ દ્વારા તમે અલગ કરી શકો છો. પરંતુ જે સોડિયમ ક્લોરાઇડ છે, કયો બેટા? કયો દીકરા?
જે સોડિયમ ક્લોરાઇડ છે, આ સોડિયમ ક્લોરાઇડ કેવો છે તો કે એક શુદ્ધ પદાર્થ છે. એને તમે ગરમ કરશો, મીઠું, સોડિયમ ક્લોરાઇડ એટલે શું થાય? મીઠું, જેને આપણે NaCl કહીએ છીએ. આ NaCl ને તમે વિદ્યાર્થી મિત્રો ગરમ કરશો તો એ પોતે કોલું થશે નહીં. એ આગળ Na પ્લસ Cl માં રૂપાંતર થવાનું છે નહીં, કારણ કે NaCl કેવો છે? શુદ્ધ પદાર્થ છે. આગળ વાત કરીએ, તેને ભૌતિક પ્રક્રિયા દ્વારા તેના રાસાયણિક ઘટક દ્રવ્યોમાં અલગ કરી એટલે કે વિભાજિત કરી શકાતા નથી. કોને? તો કે સોડિયમ ક્લોરાઇડને. તેવી જ રીતે ખાંડ એક શુદ્ધ પદાર્થ છે, કેમ કે તે એક જ પ્રકારના પણ શુદ્ધ દ્રવ્યોના બનેલા છે. તેનું બંધારણ સમગ્ર રીતે કેવું હોય છે તો કે એક સમાન વિદ્યાર્થી મિત્રો હોય છે. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, ઠંડુ પીણું અથવા તો માટી એક જ પ્રકારના કણો ધરાવતા હોતા નથી. બરોબર? કોઈ એક શુદ્ધ પદાર્થના પ્રાપ્તિ સ્થાનો ભલે ગમે તે હોય, પરંતુ તેના ગુણધર્મો કેવા હોય છે? એક સમાન હોય. વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ જગ્યાએ તમે જાઓ, પાણી તમે ગમે ત્યાંથી લઈ લો, પાણી એ પાણી જ છે. પાણી એક પ્રકારનો શુદ્ધ પદાર્થ જ છે. પાણી છે એ તમે ગમે ત્યાંથી મેળવો તો પાણીને શુદ્ધ પદાર્થ કહેવાય. એના પ્રાપ્તિ સ્થાન ઉપર આધાર રાખતો નથી. આગળ વાત કરીએ, તેથી આપણે કહી શકીએ કે મિશ્રણ એકથી વધુ શુદ્ધ પદાર્થનું શું થયેલું છે તો કે બનેલું છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે આપણો આજનો જે લેક્ચર, જેમાં આપણે બે ટોપિકો ભણ્યા. કયા? એક તો ભણ્યા આપણે પ્રસ્તાવના અને બીજું ભણ્યા મિશ્રણ શું છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે જે આપણે નેક્સ્ટ મળશું ત્યારે આપણે લોકો મિશ્રણના પ્રકારો વિશેની ચર્ચા આપણે કરવાના છીએ. તો તમને આ વિડિયો લેક્ચર કેવો લાગ્યો એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. તમને શું લાગે છે કે આવા લેક્ચરો તમને કઈ હેલ્પફુલ થાય છે કે નથી થતા, એ જરૂરથી તમારે અમને કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. સાથે સાથે આ વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરવાનો છે. આ વિડીયો તમે લાઈક નથી કર્યો તો ફટાફટ લાઈક કરી દો. આ ચેનલને તમે સબસ્ક્રાઇબ નથી કરી વિદ્યાકુલ ગુજરાતી, એમને પણ સબસ્ક્રાઇબ કરી દો. અને આવી જ રીતે વિદ્યાર્થી મિત્રો મળતા રહીશું, હસતા રહીશું. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય.